કૌશલ્યા માં કરતા 10 ગણા વાલા હતા તો ઈ કે વનવાસ આપી કેવી રીતે? પણ એનો જે પ્રસંગ છે ઈ બાબત છે કે હવે તમે માગો શું જોવે? ઈ કે અમે મોટા થાય ને અયોધ્યાનું રાજ તો હું મોટો છું એટલે મને જ આપશે મારા બાપુ, ઈ તો ખબર છે મને, એટલે એના માટે જ મેં તમને વાત કરી કે શું ઈ કે મને જ્યારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું, કઈ માને કહે છે કે રામને રાજા નહીં, મારા ભરતને રાજા બનાવો. કઈ એમાં હું કે તને ભરત આરે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માંગીશ, બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને, મને કઈ ફેર ન પડે, પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માંગીશ. તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે, થોડી કઠણ થઈ જાય. ઈ કે મારા માટે તારે 14 વર્ષનો વનવાસ માંગ, બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા હાટુ વનવાસ માંગીશ. બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું, તમે હું આપણે કઈ ગાળ્યું દી, કઈ કીધું કે મારી પાસે તું જો વનવાસ માંગે તો તારી જનેતાને કે ને, કૌશલ્યા માને કે ને. ત્યારે રામચંદ્ર પરમાત્મા કે તમારામાં મારામાં જો કાંઈ નો ઘટતું હોય, બે હરખા હોય, તો લંકાનો બારવટીયો જેને કહેવાય બાપુ, યુદ્ધનો બાદશાહ રાવણ, એના હથિયારથી જો તમને કાંઈ ન થતું હોય તેના છોકરાની શું શક્તિ હતી કે ઈ મને ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્મા કે ત્યાં પ્રશ્ન કર્યો, સારું કર્યું ને કે તું જીવતતા હોય તને મોજવત. ઈ કે આપણે 14 વર્ષ વનવાસ મળ્યા પછી જંગલમાં હાલતા થયા, આશ્રમ કે આવ્યા હતા? કે આશ્રમ તો ઘણા આવ્યા હતા, કે સબરીનો આશ્રમ આવ્યો તને ખબર છે? ઈ કે હા, પ્રકૃતિ તમારું ભજન કરતી હતી. મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો? તમે કઈક ભેલડીની બાઈ મારા નામના જાપ કરે છે. તો કે એને આપણા આટલું આગતા સ્વાગતા કરી હતી કે હા, બેસવા માટે ચાંદની પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા, ઈ કે જમવાની વ્યવસ્થા કરી હતી, હા, ઈ કે જંગલમાંથી બોર લઈ આવી હતી, ઈ કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. ઈ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા અને અહીંયા લક્ષ્મણ હબાકો આવ્યો, કરે તારી ભલી થાય, તારી 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અને અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો હોય, તો હું તને ઈ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નતો, તને હું ઘા વાગ્યા દીધી? લાકડી પડી પગમાં પડ્યો, એને બાવડું ચાલીને બેઠો કર્યો. ઈ કે સબરીની ભક્તિનો પ્રતાપ છે, તું લંકાના પટાંગણમાં બચો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે, મેં તને બચાવ્યો નથી. તો કે ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? ના, મેં તો ફેંકી દીધા. તે જે ફળને ફેંકે ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા, એની ચાંચમાંથી બિયારણ વેરાણું હતું. સુસેન નામનો વૈદ આવ્યો ઈ, અને ઈ વૈદ એમ કે છે કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવો, દીવ ગયા પહેલા આના મોઢામાં ટીપા પડો તો બેઠો થાય. એ હનુમાનજી જે લેવા ગયા હતા ને બાપુ, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. એટલા માટે મહાપુરુષો કહે છે કે ભાઈ તો ભરત જેવો હોજો, લક્ષ્મણ નો હાલે. ચોકડી મારી દીધી, આટલી સેવા કરી, આપણે હાલવી સેવા 14 વર્ષમાં એક ભૂલમાં જો બાપુ સંતો ના પાડતા આપણે હાલવી ખરા છે? શું પડતા રે તમે જોવો તો આપણા આવડા મોટા ગ્રંથો નો સિક્કો લઈને ચા જાવ, એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. હવે એમાં કોઈ ડોશમાં બેઠા હોય, કોઈ ડોવા બાપા નાની દુકાન હોય, એમને ન ખબર પડે હાલે. તમારા ગામ જેવું ગામ હતું ને, ચાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પેપરમેન્ટ વેચતા. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? કે લાવો ને આપું. 15 ની નોટ આપી ને બાપા સકરી ખાઈ ગયા. એટલે 15 ની નોટ ક્યારે બહાર? કે હમણાં જ બહાર પડી, તમને ખબર છે કે મારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યા નહીં. એ કે દેવા દો કે 15 માં થોડું તમારી પાસે જૂઠું બોલતા. બાપા કે ના ના આપું ખરો, પણ કે 14 આપું, 15 નો આપો. બોલ્યા મેં એમ કે 8 નથી આવ્યું, 14 તો 14 લઈ લેવાય. એ કે કાંઈ વાંધો નહીં, રૂપિયામાં તમારો જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની બે આપી. હાથની બે છોકરા સકરી ખાઈ. અને ઈ ભેટની લાઈન પૂજા થઈ ને ત્યારે ઈ સાધુ આવે અને જલા બાપા બે હાથ જોડીને કે બોલો બાપુ શું જોઈ છે? રોજ જીવવાની મજા આવે, નકર બાપુ મનખો બગડી જાય. ભલા મને જો કોઈ કપાતર બૈરું ભટકી ગયું, મનખો બગડી જાય, કાંઈ છે નહીં રામ વાતમાં. ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી. ઈ એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી
એક વીરબાઈ એમ કહેતી હોય કે ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને જો તમે એને હાથ આપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાઈ આવે છે. અરે બાપુ કેની પાસે વાતો કરીએ રામ. આમ બાવડું પકડીને જલા બાપા આવે સાધુના વેશમાં. બાપુ આમ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો તો અને કીધું બાપુ બૈરું જોવે છે ને કે હા. એ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા અને તેથી નગારા ટોકરા આરતી મંડી ની હાથે વાગવાઓ. આપા ગીગા ઉભા થઈ અને આમ નજર કરીને ખાડ 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 દાંત કાઢે અને આખી વસ્તી જાગી ગઈ. બાપુ આ શું કૌતુક થયું? આ નગારા ઝાલરું ટોકરા એની હાથે વાગે કે કાંઈ છે નહીં, બેહી જાવ હુઈ જાવ. કે પણ બાપુ કયો તો ખરા શું બન્યું? કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં રામ. સમય આવે, મોકો આવે, આંગણે આવે અભિયાગતને બાપુ જો એક બટકું રોટલામાં ટાંટિયા ધ્રુજતા હોય ને જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે. પાક કાંઈક છે ને કાંઈક આપણા ઘરમાં જેટલું ભર્યું હોય ને એ બધું આપણું નથી. જોકે આમાં તો તલ ભારે આપણું નથી, પણ આપણે કોઈને કહેવાય નહીં કે આ તમારું ઘર નથી. કોઈક ભાંઠાઈ નાખે. ખરેખર તો છેલ્લે જો એનું હોય હારે ન જવું આવવું જોઈએ, કઈ છે જ નહીં. એટલે જ મહાપુરુષે કીધું કે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય. એમાં કોક દી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. કોક દી મારો બાપ આવી જાય ને તેથી બાપુ તમારા 360 દીનું બાપુ ફળ એક જ ઘડીકમાં તમને મળી જાય. પણ કરવાની જરૂર છે. બાકી બાપુ વાતો કરે કઈ મેળ પડે એવું નથી. હું તો આ બધી વાતો કરું ને અને હું તો તમને બધાને કહું કે બાપુ ઘરે કોઈ દી રાકા વેડા ન કરે. ઘરના માણસને તેમાં સમજાવી દેજો. અને બાપુ કોકને ખવડાવી પીવડાવી કોઈ દી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી. પૈસા વાપરવાની મારી વાત નથી, પણ કોક બાપુ જેને જરૂર છે, કોક બાપુ દવા વગેરેના પૈસા વગેરેની દવા ન લઈએ કે બાપુ એ જો મરતો હોય તો આપણને જો ભગવાને આપ્યું હોય થોડીક મદદ કરાય. કોક ભૂખો માણા તરફડિયા મારતો હોય ભૂખ હાટું થાય, રોટલા હાટું થાય, અને જો ભગવાન અપાવે તો અપાય. એમાં મારો નાથ બાપુ રાજી રહે. નકે હું તો આ તમે ઝૂંપડામાં રહેતા હોય, ઝૂંપડામાં તમે જો હાથમ આઠમનો તહેવાર હોય એ ઝૂંપડામાં રહેતા હોય કપડા વગેરેના છોકરા બહાર ધૂળમાં રમતા હોય એને તમે કોઈક દીક જઈને પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને ઢેબરા કેમ નથી બનાવ્યા એમ પૂછજો. અને લુગડા વગેરેના છોકરાની માં હોય ને માલમાં ઈ એમ કે થોડાક પૈસા હતા ને ગોળ ને લોટ લઈ આવ્યા પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ કોકદીક ત્રાજવે હોય ને એવા ઝોપડામાં બાપુ કિલો 2 કિલો તેલ આપી આવો ને અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુગડા વગરના છોકરા ખાય એના પેટમાં જાય અને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને ઈ મારો નાથ એમ કે આને નથી જીવાડવો તોય મારો નાથ નો મારી કે લખું અહીંયા લખી લેજો રામ. જરૂર આની છે, બાકી તો ત્રાજવું લઈને બેઠો. દિવાળીનો તહેવાર હોય ને પૈસા વાળા હોય 2 રૂપિયાનો એક ફટાકડો લાવે. ફોડી નો કે ફોડવા હાટું ઝૂંપડામાં જો તમને ખબર પડે શું પીરાણું છે ભલામણ. રામદેવજી બાપા ક્યાં જૈનમાન બાપુ અહીં તમે જોવો તો ખરા કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીનું મંદિર ન હોય, એનો નેજો ન હોય, કોઈ ગામ એવું નહીં હોય. એટલી બાપુ આપણી કૃપા છે આપણી માથે. બાકી તો દુનિયામાં ચારે બાજુ છે ને બધા લૂંટવા જ બેઠા છે. બહાર જાવ ને લાવો લાવો જ કરે, લાવો. દુનિયાના બાપુ પ્લેન ઉડાડતા હોય તો ભલે, પણ એક બાપુ 24 કલાકમાં અડધી કલાક મા બાપ પાસે તમે બેહો ને મા બાપનો આખી જિંદગીનો બાપુ થાક ઉતરી જાય. હજી મારો દીકરો મારી પાસે આવીને બેહે છે બાપુ. એની જે ખુમારી હોય ને દીકરાની હૂંફ જોવે છે. ઘણા આશ્રમમાં મૂક્યા હોય પાછા એમ કે ગમે જે જોતું એ આપી દઈશું, જોતું આપી દેવાની દીકરા એને હૂંફ જોવે છે. એને બીજું કાંઈ નથી જોતું. રોટલા તો બાપુ એક બાવા ખવડાવે અહીંયા મળી રહે. હૂંફ જોવે, સંતાનનો પ્રેમ જોવે કે મારો દીકરો આટલું કમાય પણ મને હજી પૂછા સિવાયનો પગલું નથી ભરતો. બાપુ એની કહું તૂટે ભલા. હું એટલા માટે હું એટલા કહું મારા ઘરે તમે મારા દીકરાના દીકરા છે, દીકરીઓ છે, નાની છે, કોલેજમાં ભણે છે, તમે આવો જો બાપુ તમને આવીને જય માતાજી ન કરે પગમાં ન પડે તો બાપુ હું જીવું તો શું, મોટી મોટી કરું તો શું, ન કરું તો શું, એ પહેલા આપણે પાડવા પડે. આપણે બાપુ પેઢીને ઉજાળવી હોય ને, હીરો હોય ને, હીરો આ ધરતીમાંથી નીકળે ને તારે એનું પાંચ્યું ન આવે. એ તો આમ હરણ ઉપર ચડે ને પછી આમ પેલ પડે ને, પેલ પછી એનો ઉઘાડ થાય અને ઉઘાડ થાય પછી બજારમાં જાય ને પછી બાપુ એના રૂપિયા બોલાય. પેલ પડ્યા વગર કઈ છે નહીં.
પાથરા તો એ પૈસા વાળા છોકરા ઉભા વાડા જેવા ગામમાં રખડે, કોઈ દીકરી નથી દેતું, 40 વર્ષના ઈ રખડે. શું કરવા પૈસા ને? તેલ પાડ્યા વગર ના છે. પણ નકરું ભણતર નો કોઈ મતલબ જ નથી. ભલા આ ભણતર વધ્યા પછી આ ગઢાના આશ્રમ ખોલ્યા. આપણા ગઢાને ખાવા ધાન નહોતું, રહેવા મકાન નહોતું, તોય આશ્રમ નહોતા. અત્યારે તમે જો તો આશ્રમ હજી બની નથી રહેતા ત્યાં ફરી જાય છે, બની નથી રહેતા ત્યાં ફરી જાય. બોલો તો આ ભણતર ને શું કરવા? જેને આ દુનિયા બતાવી છે, મને તમને આ દુનિયા બતાવી છે, આપણા ભગવાન કયો, માતાજી પિતાજી જે કયો, જો આપણા મા બાપ જ ન હોત તો આપણે આ દુનિયામાં ન હતી. મા બાપને બાપુ જો એક બટકો રોટલો દેવાની તૈયારી ન હોય ને આશ્રમમાં મૂકવાની તૈયારી હોય તો આપણી પ્રજા શું આપણે શું એની ભાઈ આશા શું રાખશું? કોઈ મતલબ નથી રાખ. પછી ફોટા અગરબત્તીઓ કરે, રોટલા બનાવીને ફોટા નામ દેખાય. અમે રોજ પછી આ દેહ કઈ કામ ન કરે, વાત કોઈ મુદ્દાની છે. પણ જીવ હોય કેવો? અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય, 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું ન જોઈએ કે આ ઉઠકીને સાફ સુફ કોણ રાખે છે? જોવું ન જોઈએ. આપણે અત્યારે કોણ ચોખ્ખો રાખે છે? ન જોવું જોઈએ. પણ આપણે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીધા ચારે બોલે. મેં કોઈ પુરાવો તો નથી, પણ મેં કીધું કાન છે તારે? કાન તો કે હા. ક્યાં છે? એ કે આ છે. દેખાય કે દેખાતો ને? હવે તને તારો કાન નો દેખાય, ભગવાન થોડો દેખાય? નકર આ કાન ને આંખ ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું છેટું તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ કાન છે એનો તને વિશ્વાસ છે, ને ઓલો છે ને એનો તને વિશ્વાસ નથી. ફરક એટલો છે, બીજું કાંઈ છે નહીં. મરી જાયશ મરી. તું હોઈ જાસ ને તારા શ્વાસા કોણ હાકે છે? તું ખાસ ગમે કલર નું અંદર લોહી લાલ કોણ બનાવે છે? તું હાજે હોઈ જાસ, સવારે તને જગાડે છે કોણ? હજી આટા મારવામાંથી જ ઊંચા નથી આવ્યા. અને વાત એ સાચી નથી. તમે ખાવ ગમે એ કલર નું, બાબુ મારી પાસે લોહી લાલ જ નથી બનતું. પછી દરબાર નું લાલ બને, પટલ નું લાલ બને, કોળી નું લાલ બને. નકર એ બધું અલગ અલગ ન બનવું જોઈએ. શરીરની રચના એવી ઈશ્વરે કરી છે ને, આપણે બાપુ બહાર જ આટા માર્યા. આ તમે જો 2 આંખું છે ને, ચાર્જિંગ નહીં કરવાનું, બેટરી નહીં, કઈ શેડા નહીં, કોઈ પાવર નહીં પૂરવાનું, કઈ નહીં. બાબુ આખી દુનિયા જોવાય ને. પછી એક આંખ થી જોવો તો એક દેખાય, 2 આંખ થી જોવો તો એક જ દેખાય. ને હાઈવે માં આમ 2 આંખ છે, 2 ખટારો ન દેખાવા જોઈએ. ખટારો એક હલ્યો તો 2 ન દેખાવા જોઈએ. પડી લઈને ભટકાય તો ખબર પડે કે એક જ હતો. ઈશ્વરે કેવી રચના કેવી કરી છે. પાછા તમે જો આંગળા વળે, કોણીએથી વળે, ખંભે કેવા મિજાગરા ગોઠવા છે. તો જો 2 વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, જે પૂરા કોઈ ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું છે, ઘોડી ચડાવવી પડે. ગમે ઉભું રહે ને તોય આપણે હજી કઈ ભગવાને કઈ આપ્યું નહીં, કઈ આપ્યું નહીં. એટલે પણ તને ભગવાને કેવો કરોડો રૂપિયાનો બાપુ અમૂલ્ય દેહ આપ્યો, તોય હજી તને સંતોષ જેવી ચીજ નથી. ભલામણ શું ઈશ્વરે તમને દેવામાં બાકી રાખી છે?